જોઈ લો હું કરું છું જો ઓહો નોટ બી એ જ જગ્યાએ છે એ બતાવો બતાવો જગ્યા નોટ હજુ પણ એમને છે નું છે જરા હાથ લગાવો કેટલું ગરમ છે હાથ લાગે ગરમ ના કહેવાય બરાબર છે આ એક અને બીજું પ્રમાણ પકડો બાકી હાથ ન લાગે લોખંડ છે તમને શંકા ગઈ તમે સવાલ કરો કે તમારી પાસેનું કોઈ પ્રમાણ છે તમારી પાસે શું સબૂત છે કે માતાજી પ્રગટ છે કે દેહરાદૂનથી સાયન્ટિસ્ટ આવેલા 3 માણસ મારા પાસે એ લોકો યુક્તું જોઈને ચેક કરવા માટે કે આ સત્ય વસ્તુ શું છે 1 રૂપિયાનો અને સિક્કો અને એક સુપારી મૂકી અને માનતા રાખવાની કે માતાજી મને આ બીમારી છે અને દૂર થઈ જશે તો સિર્ફ 20 મિનિટ પહેલાની કહાની છે કે 4 વ્યક્તિ અમેરિકાથી આવ્યા અમેરિકાથી એક ગાડી આવી ઇંગ્લેન્ડથી જો ઇન્ડિયન માણસો છે ઇંગ્લેન્ડથી આવી અને એક ગાડી આવી નેપાળથી જરા હાથ મૂકીને ચેક કરો તો વાયુ આવે છે અંદરથી હવા જેવું છે હાથ સૂંઘી જવું કોઈ ગેસ એવું તેવું ક્યાંય બિલકુલ નહીં આપણે ત્યાં હંમેશા કહેવાય છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે શ્રદ્ધાની જ્યોત હંમેશા ઝળહળતી હોય છે પરંતુ શ્રદ્ધાનું દિવેલ છે આપણામાં ક્યાંક ને ક્યાંક ઓછું હોય છે ને એમાં શંકાનું મેળવણ જે છે હંમેશા ભળેલું હોય છે એટલા માટે શ્રદ્ધા સુધી પહોંચવામાં આપણે હંમેશા અસફળ હોઈએ છીએ ત્યારે આજે અમે તમને એક એવી જગ્યાના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જ્યાં દેશ વિદેશથી લોકો આવે છે અને જગ્યા એટલે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલી એ જગ્યા છે શેઠ ઝઘડુસા આશ્રમ અને અહીં જે છે જ્યોત હંમેશા ઝળહળતી રહે છે ગેસ નીકળે છે અનેક વૈજ્ઞાનિકો સરકાર દ્વારા પણ અનેક વખત જે છે તે અહીં તાગ મેળવવામાં આવ્યો પણ આજ સુધી તમામ લોકો અસફળ રહ્યા છે અને એ ગેસ છે તે કોઈ પણ જાતનું નુકસાન નથી પહોંચાડતો અને સતત આ જ્યોત છે તે ઝળહળતી રહે છે ત્યારે શેઠ ઝઘડુસા આશ્રમના મહંત છે શ્રી જુલી બાપુ તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બાપુ સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બાપુ સૌપ્રથમ તો ખૂબ આદર સાથે કહું છું આપનો પરિચય સૌપ્રથમ આપો હું નિરંજન અખાડોનો મહાત્મા છું હું દિગંબર મહાત્મા છું અને આ સ્થાન પર હું ઘણા ટાઈમથી રહું છું અને જે રીતના આપણા ઘણા માધ્યમ યુટ્યુબના માધ્યમ છે ટીવી ન્યૂઝના માધ્યમથી ઘણા મારા પાસે આવી ગયા ઘણા ઇન્ટરવ્યૂ લઈ ગયા અચ્છા એ સાથે સાથે વિદેશી પણ લોકો આવે છે મારા પાસેથી ઇન્ટરવ્યૂ લઈ ગયા છે એટલે મને પોતને એવું લાગે છે કે મારો બી પ્રચાર છે વિદેશ સુધી પહોંચી ગયો છે કે જે વિદેશનું નામ નથી સાંભળ્યો અને સ્થાનક પર મારો વિડીયો ચાલી રહ્યો છે એટલે મને પોતાને એક નવા જેવી વાત લાગે છે બાપુ આપના વિશે જાણ્યું હવે આ જગ્યા વિશે થોડું જાણવું છે અહીંયા ક્યાં ક્યાં મંદિરો છે અને અહીં કેટલી જ્યોત છે તે તમામ વિશે જાણવું છે શેઠ ઝઘડુસા વિશે થોડું જાણવું છે અચ્છા કે મેન એક વસ્તુ કે ઝઘડુસા હવે આપણે ઝઘડુસા વિશે થોડી માહિતી લઈએ હવે શેઠ ઝઘડુસા એટલે એક મહાન દાનવીર એમ કે ચર્ચા તો એવી ચાલે કે શેઠ ઝઘડુસા કર્ણ અવતાર છે હવે તો પરમાત્મા જ્યારે સાચું યા ખોટું તો પણ ચર્ચા એવી ચાલે છે અને ઇતિહાસમાં લોકો વાર્તા કરી રહ્યા છે તો શેઠ ઝઘડુસા એમના કુળદેવી હર્ષદ માતા અને એ એક તો પોતે વેપારી સાથે માતાજીના ઉપવાસક અને મહાન દાનવીરનો અર્થ એવો થાય છે કે એ પોતે ગામડે ફરીને દાન કરે છે એટલે એ મહાન દાનવીર કહેવામાં આવે છે કે પોતે સામે જઈને દાન આપે એનું નામ દાનેશ્વરી કહેવાય પણ લેવા જઈને આપે એને ભિક્ષુ દાનેશ્વરી કહેવામાં આવે છે એક દાખલા તરીકે તમે અહીંયા આવ્યા છે મને 5 રૂપિયા આપો એટલે તમે દાનેશ્વરી કહેવાય પણ હું તમારા ત્યાં આવું તો મને 1 લાખ રૂપિયા આપો પણ તમે ભિક્ષુક દાનેશ્વરી કેમ તો ભિક્ષા માંગવા આવે છો ને એટલે ભિક્ષુક દાનેશ્વરી કહેવામાં આવે છે તો આ જ એક મહાન દાનવીર તરીકે ઓળખાય છે એ વેપારી અર્થ શું છે કે તે ટાઈમમાં આ જગ્યા ઉપર બધો સમુદ્ર કિનારો હતો અને સમુદ્ર કિનારો હતો તો દરેક દેશના જે બધા ત્યાં નાના રાજ્યો છે એ પ્રમાણે નાના દેશ હતા તો એ દેશના હિસાબે એક આ સૌરભ નામનો દેશ હતો જે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ તો અહીંયા કોડીનારમાં એક કોડ નામનું બંદર કે દરેક દેશના માણસો અહીંયા વેપાર અર્થે આવતા
અને વેપાર કરીને પોતપોતાના ગામ વયા જતા. તો શેઠ જગડુસા પણ વેપારી હતા, પણ વેપાર અર્થે આવેલા. તો એક ટાઈમમાં એવું બની ગયું કે એમનું જે જહાજ હતું ને તે સમુદ્રના મોજામાં ડાલમડોલ થવા લાગ્યું, ડૂબવાની તૈયારી કરી રહ્યું. એટલે એમણે માતાજીને વાત કરી કે માતાજી મારું વાણ ડૂબી જશે તો હું વેપાર ક્યારે કરીશ. એટલે માતાજીએ વાણ ડૂબતું બચાવી દીધું. જ્યારે વાણના અંદર પાણી ખાલી કરવામાં આવ્યું તો માતાજીએ એમને પ્રમાણ આપ્યું, એક ચુંદડીનું પ્રમાણ આપ્યું. ચુંદડીનું પ્રમાણ આપવાનો મતલબ એ કે હું તારા સાથે છું, તને કોઈ તકલીફ પડવા નહીં કહું. એટલે ત્યાર પછી ઘણા ટાઈમ પછી એમને કેવી ઈચ્છા થઈ કે એક અન્નક્ષેત્ર અહીંયા ચલાવો તો વેપારીઓ પૂજન કરી શકે ફ્રીમાં, એટલે ખલાસીઓ છે, મજૂરો છે, બંદર જોવા માટે જે યાત્રી આવે એ પણ ભોજન કરી શકે અને કોઈનો ટાઈમ વેસ્ટ ના થાય. તો એ હિસાબે એમને એક ઈચ્છા હતી કે અહીંયા એક અન્ન ક્ષેત્ર ચલાવીએ. એટલે અહીંયાના રાજા સિદ્ધાર્થ જયચંદ સોલંકી તે ટાઈમમાં, તો એમના પાસે જગ્યાની માંગણી કરી. કેમ કે રાજાજી મને એક જગ્યા આપો તો મારે એક યોજના છે કે મારે એક અન્નક્ષેત્ર ચલાવવું છે કે બધા ભોજન કરી શકે ફ્રીમાં. રાજા જગ્યા ન આપી. રાજા જગ્યા નહીં આપવાનું કારણ એવું હતું કે આજે તમે વિદેશી માણસ છો, તમને જગ્યા આપીશું બીજા દેશનો માણસ માંગશે, ત્રીજા દેશનો માણસ સાથે, બધાને હું એકના આપેલો બધાને દેવી પડશે, તો મારા પાસે કોઈ બચે નહીં. એટલે ઇનકાર કરી દીધું. એટલે શેઠ નારાજ થઈ જાય, માતાજીને વાત કરી. એમના માતાજી કુળદેવી હર્ષદ માતા, હર્ષદ માતાને વાત કરી કે માતાજી તમારે અમારું વાણ ડૂબતું બચાવ્યું, ખલાસી બચાવ્યા, તો એક અમારી યોજના છે અન્નક્ષેત્ર ચલાવવાની. તો રાજા કોઈ જગ્યા આપતા નથી અને રજા પણ નથી આપતા, તો તમે કોઈક રસ્તો બતાવો. એટલે માતાજી કીધું હવે તું જા, બીજા વખત તને જગ્યા આપી દેશે. એટલે શેઠ ગયા પાછા રાજા પાસે. એટલે રાજાએ ખાલી એમને જોઈને જ જગ્યા આપી દીધી. અને જગ્યા એવી આપી કે 100 કિલોમીટર સુધી તને જ્યાં ફાવે ત્યાં ક્ષેત્ર ચલાવવું છે. માતાજીની કૃપાથી, માતાજીની કૃપાથી અન્નક્ષેત્ર ચલાવ જગ્યા આપે, આખો સમુદ્ર કિનારો આપે. સમુદ્ર કિનારો આખી રેતાળ જગ્યા. રેતાળ જગ્યામાં કોઈ ઝાડ મળે નહીં, લાકડા હોય નહીં, તો અન્નક્ષેત્ર ચલાવવું કેવી રીતના, રસોઈ બનાવવી કેવી રીતના. એટલે માતાજીને વાત કરી કે માતા તમારા કહેવા મુજબ ગયો, મને જગ્યા પણ આપી છે, રજા પણ આપી દીધી છે, પણ જગ્યા અનુકૂળ નથી. બોલે કેમ? તો બોલે સમુદ્ર કિનારો આપ્યો છે અને સમુદ્ર કિનારે રેતાળ જગ્યા છે, તો રેતાળ જગ્યા મારે અનાજનો ભંડારો કરવો કેવી રીતના? તો માતાજી કહે છે હવે તું જગ્યા પસંદ કરી લે. એટલે શેઠ જગડુસાએ આ બંદરના કિનારાની આ જગ્યા પસંદ કરી લીધી. તો માતાજીને કે માતાજી જગ્યા તો પસંદ કરી, મેં આ જગ્યા મને અનુકૂળ છે બંદરની નજીકમાં, પણ મારે લાકડા ક્યાંથી લાવવા? માતાજી તારે કોઈ લાકડા લાવવાની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. બોલે કેમ? તો બોલે અહીંયા 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ. જ્યારે બી તારે જરૂર પડે તો ખાલી એક ચકમક જલાવી દેજો, એટલે હું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. તો એ પ્રમાણે થઈ ગયું. અહીંયા પછી શરૂઆત થઈ ગઈ ભંડારાની. એટલે કાળ દેવતા આવ્યા પરીક્ષા કરવા. બોલે મૃત્યુલોકમાં એવો કોણ માણસ છે કે અન્નક્ષેત્ર ચલાવે છે? એટલે કાળ દેવતા કહે છે તું મને પણ ભંડારામાં મને ભોજન કરાવી દે. હવે કાળ દેવતા આખી દુનિયાનું ભોજન કરી નાખે. એમના માટે ભોજન, કાળ દેવતાને ખબર નથી કે આ જ્યોતમાં છે માતા હર્ષદી સ્વયં પ્રગટ છે અને અહીંયા રસોઈ બનાવે. રસોઈ બનાવીને કાળ દેવતા થોડુંક ભોજન કરી લીધું અને એને સંતોષ થઈ ગયો. એટલે કાળ દેવતા કહે છે હવે મારાથી ભોજન નહીં થાય. તો એને લઈ ગયા પછી ક્યાં પાણી પીવડાવે. પાણી તો સમુદ્ર કિનારો, ખારું પાણી હોય. એટલે ત્યાંથી અહીંયા છોગારા ગામ છે, ત્યાં આગળ સિંગુડા નદી છે, ત્યાં એને પાણી પીવડાવવા લઈ ગયા. ત્યાં પાણી પીધું. પાણી પીધા પછી એનું શરીર નષ્ટ થવાની તૈયારી. એટલે બંને માતાજી, ખોડિયાર માતા અને માતા હર્ષો સ્વયં પ્રગટ થઈ ગયા અને એને બંધન કર્યું. બંધન એવી રીતના કર્યો કે આ દેશના અંદર જ્યાં નાનામાં નાનું ગામ હોય, જ્યાં નાનામાં નાનું મંદિર હોય અને ત્યાં જો અન્નક્ષેત્ર શરૂ કરે, ત્યાં ભંડારો શરૂ થાય તો તારે પાણી અને અનાજ બેવ ઘટવું જોઈએ નહીં. એવી રીતના એને બંધન કર્યો. ત્યાર પછીનું શરીર નષ્ટ થઈ ગયું. તો હાલની તારીખમાં કોઈ પણ જગ્યાએ ભંડારો થાય છે અમારા દેશમાં,
તો ત્યાં અનાજને પાણી બંને પૂરું કરે છે. અને કાળ દેવતાના હિસાબથી આજે જેટલા બી ભંડારા ચાલે છે સૌરાષ્ટ્રમાં, એ બધા ભંડારામાં સિર્ફ સૌરાષ્ટ્રનું જ અનાજ આવે છે, નહીં કે સુરત કે બોમ્બે કે મહારાષ્ટ્રનું નથી આવતું. દર અનાજ અહીંયા જ પકવે છે. અહીંયા આગળ ના કાળો દુકાળ પડે ના લીલો દુકાળ પડે. આ એક સિરકાર સગડું અને એક કહાની છે. બાપુ આપે હવે એક કે જે આ જ્યોત છે, તો આ 4 જ્યોત છે મારા પાસે. એક જ્યોત મારા અહીંયા બારોલો છે, એ જ્યોતનું નામ છે યાજ્ઞા જ્યોત. ત્યાર પછી એક બીજી જ્યોત જે છે મંદિરના સામે, માતાજીના મંદિરના સામે, એ જ્યોતનું નામ છે આરતી જ્યોત. ત્યાર પછી ત્રીજી જ્યોત જે છે મારા પાછળ છે જે મંદિરના અંદર, એ જ્યોતનું નામ છે પ્રાર્થના જ્યોત. ત્યાર પછી આપણે અહીંયા જ્યાં બેઠા છે એ જ્યોતનું નામ છે પ્રસાદ જ્યોત. પ્રસાદ જ્યોતનો મતલબ છે કે કોઈ અહીંયા આગળ માનતાવાળો હોય તો એનો પ્રસાદ અહીંયા બને. અચ્છા, કોઈ પિકનિક કરવા આવ્યો હોય એનો પણ અહીંયા બને, અને મારા પોતાનો પણ ભંડારો અહીંયા જ બને છે. તો આ 4 જ્યોતનું મહત્વ આ પ્રમાણે છે. હવે આ જ્યોત છે, આ જ્યોતરૂપી માતા હર્ષદ સ્વયં પ્રગટ થાય છે. એટલે જો કે હું તો બોલી ગયો ભાઈ માતાજી પ્રગટ થાય છે, તમે મારી વાતને માની પણ લીધી, તો મને શંકા ગઈ. તમે સવાલ કરો કે તમારી પાસે આનું કોઈ પ્રમાણ છે? તમારી પાસે શું સબૂત છે કે માતાજી પ્રગટ છે? અચ્છા, મારા પાસે આનું કોઈ પ્રમાણ જ નથી. હું આના વિશે કોઈ સબૂત આપું એમ નથી. સાચું. પરંતુ માનો કે આપણને પોતે જો પ્રમાણ આપતા હોય તો માનવામાં આવે કે કેમ કે માતાજી પ્રગટ છે. તો સૌથી પહેલા એનું પ્રમાણ તમે જુઓ, આ 24 કલાક કન્ટિન્યુ ચાલુ રહે છે. સતત સિર્ફ યાત્રી આવ્યા હોય તો યાત્રીના દર્શન કરવા પૂરતી જ બંધ કરવાની 5 થી 7 મિનિટ, એથી વિશેષ નહીં. તો સૌથી પહેલાં એનું પ્રમાણ તમે જુઓ, આ લોખંડનું છે. જરા હાથ લગાવો, કેટલું ગરમ છે. હાથ લાગે ગરમ ના કહેવાય, બરાબર છે. બાકી જ્યોત છે 25% તો શક્તિ બતાવે છે. આ એનું પ્રમાણ છે. સતત ચાલુ છે છતાં પણ એટલું ગરમ નથી કે જેટલું હોવું જોઈએ. આપણે દાજી નથી જતા એ અડીને. આ એક એનું બીજું પ્રમાણ પકડો. બાકી હાથ ન લાગે, લોખંડ છે, હાથ ઉપાડેલા. બીજું એક સતત પ્રમાણ રહે છે અગ્નિ પાસે, છતાં તમે અડો તો દાજી નથી જતા. લોખંડનું છે છતાં પણ દાજી નથી જતા. અને આપણી સામે છે, કદાચ આપણે પુરાવા ન માગવા જોઈએ, પરંતુ આજે પણ આ વસ્તુ છે અહીં બને છે. તમે પણ આવો, તમે પણ આ રીતે જોઈ શકો છો. અહીંયા હાથ લગાવો. આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણપણે કોઈ પણ જાતનું જે અગ્નિ છે સતત પ્રગટી રહી છે, 24 કલાક ચાલુ રહે છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં બિલકુલ કોઈ પણ જાતનું ગરમ લાગતું નથી, દાજી જવાતું નથી. એ સિવાય બીજું એક પ્રમાણ કે કોઈ પણ વસ્તુ સળગતી હોય એનો ધુઓ નીકળે. હા, તમને આનો ધુઓ દેખાય છે? નહીં. ધુઓ નીકળતો તો આંખો પર અસર થાય આપણી, બરાબર છે. બીજું કે માનો કે કોઈ લોખંડની વસ્તુ કોઈ ભઠ્ઠીમાં મૂકી દીધી હોય આપણે, તો 1.5 કલાકમાં લાલ કલરની થઈ જાય. જ્યારે આ તો તંબાકુનો ડબ્બો છે, જુઓ છે લાલ, આપણી નજર સામે છે, તમારી નજર સામે જુઓ, બરાબર છે. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય, આ પણ વસ્તુ સળગી રહી છે, કોઈ પણ વસ્તુ સળગે એની સ્મેલ આવે, એની સુગંધ તો આવે જ. અચ્છા, તમને આની કોઈ સુગંધ આવતી હોય તો બોલો. કોઈ પણ જાતની સુગંધ પણ નથી આવતી, સંપૂર્ણપણે ગંધવિહીન છે. અને આપણે જોઈ શકીએ છીએ કે સતત અગ્નિ પ્રગટી રહી છે, પરંતુ તેનો ધુવાળો પણ નથી લાગતો અને કોઈ પણ જાતની સ્મેલ પણ નથી આવતી. બાકી ગેસ હોય તો ગેસની બસ સ્મેલ આવે. ચલો, જ્યોત પ્રગટે છે ને કદાચ ગેસ કે કોઈની સ્મેલ નથી આવતી, તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ કે જેવી રીતના આપણો ગેસ ખુલ્લો રહી ગયો હોય તો સ્મેલ આવે છે, એવી રીતના આપણે એને વાયુ સ્વરૂપમાં લઈએ તો સ્મેલ આવવી જરૂરી છે, બરાબર છે. જય માતા.
ઓહો. અત્યારે અહીંયા માતાજી વાયુ સ્વરૂપમાં છે. તો છે કોઈ તમને સ્મેલ લાગે છે? જરા પણ નહીં. નહીં? તો આ લોખંડની પ્લેટ છે. જરા હાથ મૂકીને માતાજીના દર્શન કરી લો. ઓહો. પરું પંજો મૂકો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં સતત જ્યોત પ્રગટી રહી છે, પરંતુ બિલકુલ કોઈ પણ જાતનું અહીં તમને જરા પણ દાજી જાવ એવું કોઈ પણ વસ્તુ નથી. જરા પણ કહી શકાય કે એટલું ગરમ પણ નથી થયું. આપણે હાથથી પકડ્યું ને, હે ને? જોઈ શકીએ છીએ આપણે કે કોઈ પણ જાતનું આમાં તમે આ બધું જ વસ્તુ જોઈ શકો છો. આપણી સામે છે, આ પુરાવા છે, આપણી સામે છે. બાપુએ જે રીતે વાત કરી કે અહીં માતાજી છે તે આજે પણ અહીં વાયુ સ્વરૂપે પ્રગટ છે, અને આપણે તમામ વસ્તુઓ જોઈ શકીએ છીએ કે સતત અગ્નિ પ્રગટી રહી છે, પરંતુ કોઈ પણ વસ્તુ તમને દજાડતી નથી. કોઈ પણ એવો ગેસનો જે છે સ્મેલ નથી આવતી, અને અગ્નિ પણ જે છે સતત 24 કલાક પ્રગટી રહી હોય છે, છતાં પણ દાજવાની કોઈ પણ શક્યતા નથી. આપણે જોઈ શકીએ છીએ કે આમાં જ અગ્નિ પ્રગટતી હતી, અને અત્યારે આજ મારા હાથમાં છે. અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. જરા હાથ મૂકીને ચેક કરો તો વાયુ આવે છે અંદર છે, હવા જેવું છે. હાથ સૂંઘી જવું, કોઈ ગેસ એવું તેવું ક્યાંય બિલકુલ નહીં. છે કોઈ વાયુ? કોઈ પણ વસ્તુ નથી. પણ હવા વગર કોઈ વસ્તુ બનતી નથી. સળગાવો તો હવાની જરૂર પડે, એને બુજાવો તો હવાની જરૂર પડે. પણ આ વાયુ રૂપે માતાજી પ્રગટ છે એટલે આપણે એને સ્પર્શ નથી કરી શકતા. સમજી ગયા? તું જુઓ માતાજી કેટલે દૂરથી પ્રગટ થાય છે, એ તમે નજરોથી જુઓ. ઓહો. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા દૂરથી અગ્નિ પ્રગટાવી છે, ને અગ્નિ સતત જે એક સાથે અગ્નિ પ્રગટી, અને આ બધું આપણી સામે છે. આપણા સામે કહી શકાય કે આપણી સામે જે દેખાઈ રહ્યું છે, હાજરા હજુર છે એ વસ્તુ છે, આ અગ્નિ છે. અને જે રીતે બાપુએ વાત કરી કે સાક્ષાત અહીં માતાજી છે તે વાયુ સ્વરૂપે રહેલા છે, ને જે તમામ વસ્તુઓ પણ આપણે જોઈ. અને માતાજીને શાંત કરીએ તો આપણા હાથને કોઈ નુકસાન નથી થતું. એ તમે જુઓ એક વખત, પછી તમે પોતે યુટ્યુબના માધ્યમથી તમે પણ એક અનુભવ કરી જુઓ. આટલી હથેળી રાખવાની, જોઈ લો હું કરું છું. જો ઓહો ઓહો. આટલો ભાગ રાખવાનો. હા, કેટલા દૂરથી અગ્નિ પ્રગટી રહી છે, ને તેમાં સતત વાયુ જે છે તે પ્રગટી રહ્યો છે, છતાં પણ કોઈ પણ જાતની દાજવાની શક્યતા નથી. ને બાપુએ જે રીતે વાત કરી કે તમે અગ્નિ છે જોઈ શકીએ છીએ આપણી સામે તમામ વસ્તુઓ છે, અને અનેક વૈજ્ઞાનિકો પણ અહીં પરીક્ષણ કરી ચૂક્યા છે. ONGC દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે, સરકાર દ્વારા અનેક વખત આવ્યું છે, પરંતુ આજ સુધી આનો તાગ નથી મળ્યો. અને જે રીતે બાપુએ વાત કરી, આજે પણ અહીં શ્રદ્ધા છે, તેની જ્યોત અખંડ પ્રગટી રહી છે. આમાં માતાજી પ્રગટ છે વાયુ સ્વરૂપના અંદર. આપણે પોતે જોવું છે, અંદરથી કોઈ વાયુનો પ્રકાર નથી નીકળતો, અને વાયુ વગર પણ આપણને એક અડધો ફૂટ ઉપરથી માતાજી જવાલિત થઈ જાય છે. જો એટલું જવાલિત થતું, માતાજી એટલા પ્રેશર થતું હોય તો આ તો કાગળ છે. હા, બરાબર છે ને? આ કાગળ છે. આ કાગળને આપણે અહીંયા મૂકવામાં આવે તો એ હાલમ ડોલમ થઈ આ તો ઉડી જાય એટલા પ્રેશરમાં. તો તમે જુઓ, આમાં કોઈ વાયુ હોય તો બતાવો. છે કોઈ વાયુ? કોઈ પણ વસ્તુ નથી. જરા પણ એ નોટ છે ત્યાંથી ડગતી નથી. નથી થવાનું કારણ કે માતાજી સ્વયં પ્રગટ છે, એટલે કોઈ વસ્તુને ટચિંગ થવા દેતી નથી, સ્પર્શ થવા નથી દેતી. માતાજી છે એટલે કોઈ સ્પર્શ નથી થવા દે. હવે જ્યાંથી માતાજી પ્રગટે છે એ આપણે એક નોટ મૂકી, આગળ મૂકીને આપણે એને રસ્તો બંધ કરી દીધો છે. એના ઉપર એક આ ડબલું પણ મૂકી દઈએ છીએ. બરાબર છે? હવે માતાજી એ નોટ બંધ કર્યો રસ્તો, છતાં માતાજી એ જ શક્તિથી અહીંયા ઉપર પ્રગટ થશે. એ આપણે લોકો આપણી નજરોથી જોઈ લો. ઓહો. નીચે નોટ છે, ઉપર આ ડબ્બો છે લોખંડનો, અને જે આગ છે તે પ્રગટી રહી છે, જ્યોત છે પ્રગટી રહી છે, અને નીચે નોટ છે. નોટ બી એ જ જગ્યાએ છે. એ બતાવો, બતાવો જગ્યા. નોટ હજુ પણ એમનેમ છે, છતાં જે જ્યોત છે તે પ્રગટી રહી છે, અને નોટ હજુ પણ
એ જ સ્થાને છે, એ જ રીતે છે, એમાં કોઈ પણ જાતનો ફેર જોવા નથી મળતો અને નોટ પર જે છે જ્યોત પ્રગટી રહી હતી. ગરમ છે યા ઠંડી છે? કોઈ પણ જાતનું આમાં પણ કોઈ પણ જાતનું ગરમ મહેસૂસ નથી થતું. નોટ છે હજુ પણ ઠંડી છે, જે પ્રકારે છે એ જ પ્રકારે નોટ છે ને આપણે જોઈ શકીએ છીએ કે તમામ વસ્તુ આપણે જોઈ તે કદાચ આપણે આ પુરાવા છે તે જોઈને આપને પણ જે એક વિચારતા કરી દે એ પ્રકારનું જે જ્યોત છે તે સતત પ્રગટી રહી છે. ખરેખર જુઓ તો વિશ્વમાં એક જ જગ્યા છે દર્શન કરવા માટે. બાપુ શું કહેશો, ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે અને દેશ વિદેશથી પણ સાંભળ્યું છે કે લોકો આવે છે, તે પણ આ વસ્તુ જોઈને તેમને કેવું લાગતું હોય છે બાપુ? અત્યારની હાલની વાત કરું, આજે 30 તારીખ થઈ ને, હા, આજે 30 તારીખની વાત કરું છું. આ 30/12/2024 ની વાત કરું છું. અત્યારે એક સિર્ફ 20 મિનિટ પહેલાની કહાની છે કે 4 વ્યક્તિ અમેરિકાથી આવ્યા. અમેરિકાથી એક ગાડી આવી ઇંગ્લેન્ડથી. ઓહો, જો ઇન્ડિયન માણસો છે, ઇંગ્લેન્ડથી આવી, અને એક ગાડી આવી નેપાળથી. આ લોકોએ પણ ત્યાં એમના માધ્યમથી યુટ્યુબ પર કે ગમે તે રીતના જોયું અને એ જોઈને અહીંયા દર્શન કરવા આવ્યા. અને એ લોકોનો પહેલાં મારા પાસે 1 વર્ષ પહેલાં ફોન આવેલો કે બાપુ જો આ જગ્યા આપણા ગુજરાતમાં હશે તો અમે ચોક્કસ દર્શન કરવા આવીશું. તો એ લોકો આજની તારીખમાં આ 3 પાર્ટી મારા સામે દર્શન કરીને ગઈ છે. અત્યારે આ તમને કહ્યું 20 મિનિટ પહેલાની આજની તારીખની વાત કરું છું. આજે તમે થોડા લેટ પડી ગયા ને તો ઇન્ટરવ્યુ ના લેવાતા તમારે. શું કહેશો બાપુ, અહીં લોકો આવતા હવે બીજું એક કે અહીંયા માનતા રાખવામાં આવે છે. એક વસ્તુ જુઓ, અહીંયા કોઈને મસા થતા હોય, માઇનસ અડસ થતા હોય, તો એ માણસને અહીંયા આવી ગયા હોય અને જો જાણ થઈ હોય તો અહીંયા 1 રૂપિયાનો અને સિક્કો અને એક સુપારી મૂકી અને માનતા રાખવાની કે માતાજી મને આ બીમારી છે અને દૂર થઈ જશે તો હું તમને એટલે જમાડી જઈશ. તો એના અંદર પરિચય પાડવાની 1 રીંગણ નહીં ખાવા અને 1 બાજરો નહીં ખાવા, 2 વસ્તુ નહીં ખાવાની. જ્યાં સુધી અહીંયા પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી આ 2 વસ્તુ નહીં ખાવાની. અચ્છા, એ સિવાય અગર આપણે દૂર રહેતા હોય, આપણા ગામમાં રહેતા હોય, અહીં આવી ન શકતા હોય તો ત્યાં આપણા ઘરે આપણા દેવસ્થાનના અંદર 1 રૂપિયો અને સોપારીનો સિક્કો મૂકી અને ત્યાં માતાજી સરસ્વતી માતાનું નામ લઈ અને કહેવાનું માતાજી આ સાક્ષીમાં છે અને અમને આ બીમારી છે ને દૂર થઈ જશે તો અમે તમારા સ્થાન પર આવીને જવારી જઈશું. તો પણ આવા 1000 કિસ્સા મારા પાસે આવ્યા છે કે જે લોકોએ ઘરે માનતા રાખી છે અને અહીંયા આવીને પૂર્ણાહુતિ કરી છે. આ નહીં, અહીંયા ગુજરાતની કે ભારત દેશની વાત નથી કરતો, હું તો વિદેશ સુધીની વાત કરી રહ્યો છું કે વિદેશમાં આ વિડીયો જોઈને એ લોકો માનતા રાખે છે. અને એ માનતા રાખ્યા પછી જ્યારે ફોન આવે કે બાપુજી અમારે આ પ્રમાણે હતું મેં માનતા રાખી છે તો અમારે શું કરવું, ત્યાં વિશે કાંઈ એમ નથી. એટલું અહીંયાથી રસ્તો બતાવ્યો કે જ્યાં બી આપણા માતાજીનું મંદિર હોય, ગમે તે માતાજીનું હોય, તે માતાજીના મંદિરમાં જાય અને તમે એને જવાડ લો, હર્ષદ માતાનું નામ લઈને ત્યાં જવાડી દો એને, એટલે તમારી પૂર્ણાહુતિ થઈ જશે. તો એ લોકો પણ વિદેશમાં આ પ્રમાણે માનતા રાખે છે, એમની તબિયત સારી થઈ જાય છે. અને એવું નથી, આપણા ગુજરાત સિવાય અહીંયા ભારતમાં ઇન્દોર, આ બાજુ તમે દિલ્હી, કલકત્તા, આ બાજુ પૂના, ત્યાંથી લોકો ઘરે માનતા રાખે છે ને અહીંયા પૂર્ણાહુતિ કરવા આવે છે. એ આટલી માતાજીની કૃપા છે. આમાં પણ પ્રસાદ બનતો હોય છે. હા, એ તો કીધું આનું નામ પ્રસાદ જો છે. એ પ્રસાદ તો પહેલા જ મેં બોલી ગયો કે અહીંયા પ્રસાદ બને છે, માનતાવાળા પણ આવે છે, તમારા મારા પિકનિક વાળા આવે છે, મારા પોતાનો પણ અહીંયા જ બને છે. આમ જ બને છે. હાજી, કેમ કે આ જ્યોત પ્રગટ થઈ છે માતાજી શિવ ભંડારા માટે જ પ્રગટ થયેલા છે. એનું આનું કોઈ બીજું કારણ નથી પ્રગટ થવાનું. શેઠ ઝઘડો છે ને ભંડારો કરવા માટે એ પોતે પ્રગટ થયેલા છે, બાકી બીજું કોઈ કારણ નથી પ્રગટ થવાનું. બીજું એવું કે અત્યારે જે જ્યોત દેખાય છે એ જ્યોત તો કન્ટિન્યુ જેટલી રહે છે, પરંતુ આના બાદ જો વાસણ મોટું મૂકવામાં આવે તો આનો પ્રકાશ વધી જાય છે. જેટલું તમે ઠામ મૂકો, આટલું ઠામ મૂકો તો પ્રકાશ ઠામની બહાર નીકળશે. ગમે એવડું ઠામ હોય.
એવું નથી કે આટલી છે, આમ તો આટલી તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે, પણ મોટું વાસણ મૂકવું તો એ પ્રમાણેની જોત વધી જાય છે. કેટલા લોકોની બાપુ રસોઈયામાં બની જતી હશે? આની તો અત્યાર સુધીમાં જ્યાં સુધી આપણો એલજીબીની શોધ નહોતી થઈ ત્યાં સુધીમાં ગામની સ્કૂલનું મધ્યાહન ભોજન અહીંયા બનતું હતું. ગેસની શોધ તો 71-72માં થઈ છે. ત્યાં સુધી આ સ્કૂલનું પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન અહીંયા બનાવવામાં આવતું હતું. હવે તમે અંદાજો લગાવો કેટલા માણસે રસોઈ બની શકે. બાપુ આમાં ઘણી વખત બહારથી લોકો આવતા હોય છે, તપાસતા પણ ઘણી વખત તપાસ્યું પણ હશે, તો ક્યારેય કઈ એવું તપાસ્યું છે કોઈ? હા, એવા તો ઘણા માણસો આવે છે. એ ઘણા માણસોની વાત તો છોડી દો, પણ મારી રૂબરૂની વાત કરું છે કે દેહરાદૂનથી સાયન્ટિસ્ટ આવેલા 3 માણસ મારા પાસે. એ લોકો યુટ્યુબ જોઈને ચેક કરવા માટે કે આ સત્ય વસ્તુ શું છે. આ મારા પોતાનો અનુભવની વાત છે. તો એ લોકો આટલો કુંડ છે, આ કુંડની લોખંડની પ્લેટ લઈ આવ્યા હતા. પ્લેટ લગાવ્યા વચ્ચે હોલ છેદ હતો, અને છેદ એટલે બધું સમજાવી દીધું મેં પહેલાં, આખી હકર સ્ટોરી બતાવી દીધી. ત્યાર પછી લોકોએ વાત કહી કે મહારાજ અમે તો સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, અને અમે આ પ્રમાણે શોધ કરવા આવેલા છે, તો તમે કહેતો હોય તો અમે કરી શકીએ છીએ. તમે કરી શકો ને, કારણ કે આ તો આદિકાળથી ચાલે, કોઈ નવી વસ્તુ તો છે ને, 800 વર્ષથી ચાલે છે, આપણે તો કોઈ જાતનો ડર નથી. તો કે હા. એટલે એમણે અહીંયા પ્લેટ મૂકી, અહીંયાથી આ છેદના અંદર પાઇપ લગાવીને પછી ચેક કર્યું. 2 બોક્સ લાવેલા હતા પ્લાસ્ટિકના 500 મિલીમીટરના. એ લોકો અહીંયા પાઇપ મૂકે, હું અહીંયા બેઠેલો હતો. 3 કલાક થયા, એમાં એક બૂંદ આવ્યું નહીં અંદર, કશું ન ભરાય, ખાલી. એટલે પછી મેં પોતે એને રસ્તો બતાવ્યો. આવી ગાડી લઈને આવેલા, ત્યારે આ દિવાલ નહોતી બનાવી. આ ગાડી અહીંયા મુકાવી, ગાડી મુકાન ત્યાંથી કોમ્પ્રેસર, એર ટેન્ક ઉપર કોમ્પ્રેસર પર પાઇપ લગાવડાવી, એ પાઇપ લગાવીને અહીંયા મુકાવી, અને અહીંયા મીટર મૂક્યું. પછી ગાડી ચાલુ કરી તો 1 થી 1.5 કલાકે એક 500 મિલીમીટરનો પાઉચ ભરાયો. 500 મિલીમીટરનો. એ રીતના એમણે 2 પાઉચ ભર્યા. પાઉચ ભર્યા પછી એ બધું હટાવ્યો, અને પછી આપણી ગાડી છે ત્યાં જઈને ચેક કર્યું, એમાં 10 મિલીમીટર ઓછું થઈ ગયું. ત્યાંથી આવ્યા, ના સીતારામ પાસે આવ્યા, ત્યાં આવ્યા તો 15 મિલીમીટર ઓછું થઈ ગયું. ત્યાર પછી એ લોકો અહીંયાથી બહાર નીકળી ગયા કે બાપુ મેં જઈએ છીએ, જાઓ. એટલે આ કેનલ છે ને, કેનલથી રિટર્ન થઈ ગાડી. મેં ક્યાં કે ભૂલી ગયા હશે. મને કહે બાપુ આ તો બંને બોક્સ ખાલી થઈ ગયા. મેં તમને ના પાડી કે ગેટની બહાર નહીં જાય આ વસ્તુ, કોઈ ગેટની બહાર પણ લઈ નહીં. આ મારા પોતનો જાતનો અનુભવ છે. બાકી આવ્યા હશે તો ખબર નથી મને, પણ મારે રૂબરૂનો બનાવ છે. એમાં તો એક મદ્રાસ તો મગજવાળો હોય ને. જે રીતે આપણે જોયું, બાપુએ વાત કરી તમામ પ્રકારની, ને આપણી સામે જે તમામ પુરાવા છે તે હાજરાજુર છે. તમે પણ આવી શકો છો, અહીં જોઈ શકો છો. અનેક લોકો છે તે શ્રદ્ધા ભાવથી આવતા હોય છે, અને આ પૃથ્વી છે, આ ભૂમિ છે, શ્રદ્ધા પર ટકેલી છે, વિશ્વાસ પર ટકેલી છે, નહીં કે શંકા કે સવાલો પર. એટલા માટે જ લોકો આ ભૂમિમાં આવતા હોય છે, ત્યારે અહીંયા અચૂક આવતા હોય છે. શેઠ જગડુસાની જગ્યા છે, અને અહીં 800 વર્ષથી સતત વાયુ સ્વરૂપેમાં હર્ષદ પ્રગટ છે તેવું બાપુનું કહેવું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.